આપણે ધોરણ 12 ની આંકડાશાસ્ત્ર વિષયની અંદર સૂચકાંક ચેપ્ટર શરૂ કર્યું. આપણે પહેલું ચેપ્ટર છે તે બરાબર. તેમાં આપણે સૂચકાંકનો અર્થ, ભાવ સાપેક્ષ, બરાબર, પછી જે અલગ તફાવતની રીત, બરાબર છે, પછી ભાવ સાપેક્ષની રીત, બરાબર, પછી સૂચકાંકના ઉપયોગ, બરાબર છે, સૂચકાંકના લક્ષણો, બરાબર, પછી સૂચકાંકમાં પછી આધાર વર્ષની વ્યાખ્યા, ચાલુ વર્ષની વ્યાખ્યા, આધાર વર્ષની વિગતવાર માહિતી, પછી આધાર વર્ષની આપણે મુખ્ય બે રીત હતી. પહેલી રીત અચળ આધારની રીત. શું આધાર વર્ષની આપણે કેટલી મુખ્ય બે રીત, એમાં એક રીતનો આપણે પૂરેપૂરો અભ્યાસ કરેલો, એમાં હતી અચળ આધારની રીત. બરાબર. એટલે અચળ આધારની રીત એટલે શું કે આપણે અચળ આધારની રીત એટલે કે સૂચકાંકની ગણતરી માટે આધાર વર્ષ તરીકે કોઈ ચોક્કસ વર્ષ જ લેવામાં, કોઈ ચોક્કસ વર્ષ જ પસંદ કરવામાં, આધાર વર્ષમાં કોઈ પરિવર્તન કરવામાં ન હોય કે આધાર વર્ષ અચળ રહે, એમાં કંઈ ફેરફાર કરવામાં આવતો નથી. તમે જેટલી પણ સરખામણી કરો, બરાબર, એ આધાર વર્ષ એક સરખું રાખો તો એ રીતે આપણે શું કહેતા હતા? અચળ આધારની રીત કહેતા હતા. પછી કે અચળ આધારની રીત છે એને ગુણ અને મર્યાદાને આપણે વિગતવાર ચર્ચા કરીને દાખલા જોઈએ, બરાબર. એના પછી પરંપરિત આધારની રીત શું આપેલું છે? પરંપરિત આધારની રીત. તો કે સૌથી પહેલા પરંપરિત આધારની રીત કોને કહેવાય એની માહિતી મેળવીએ તો કારણ છે કે કોઈ ચોક્કસ વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ લેવામાં આવતો, કોઈ એક વર્ષ તમારે આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું નથી. તો એનો મતલબ એવો છે કે આપણે આધાર વર્ષ કેવા હશે? બધા અલગ અલગ હશે. કોઈ ચોક્કસ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું થશે નહીં. કે અહીંયા બધા આધાર વર્ષ કેવા હશે? અલગ અલગ હશે. કોઈ ચોક્કસ વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું નથી. તો આ બે રીતમાં એક તફાવત અચળ આધારની રીત હોય એમાં કોઈ એક ચોક્કસ વર્ષ તમારે શું લેવાનું છે? આધાર વર્ષ તરીકે લેવાનું છે. પરંપરિત આધારની રીતમાં કોઈ ચોક્કસ વર્ષને તમારે આધાર વર્ષ તરીકે લેવાનું થશે નહીં. બીજો છે કે વર્તમાન વર્ષના આગળના વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવું. પરંપરિત આધારની રીતના આધાર વર્ષ કયું પસંદ કરવું? કે જે વર્તમાન વર્ષની અગાઉના વર્ષને આપણે શું કહેવાનું? આધાર વર્ષ ગણી લેવાનું. કેટલું સરળ છે, બરાબર. અગાઉનું વર્ષ એ આધાર વર્ષ, બરાબર. દાખલા તરીકે કહો કે 2050, 2019, 2020, 2021. તો કે મારે 2019ની માહિતી સરખામણી કરે તો શું છે કે 2018ના વર્ષને આધાર વર્ષ, એટલે 2020ની માહિતી સરખામણી કરવી છે તો આધાર વર્ષ કયું લેશું? 2019. 2021ની સરખામણી કરવી હોય તો 2020. બરોબર છે. એટલે કે અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે શું કરવામાં આવે છે? પસંદ કરવામાં આવે છે. એટલે આ પસંદ કરવામાં આવે કે જેટલી માહિતી આપી હોય એમાં બધા કેવા થશે? આધાર વર્ષ બદલાશે ને, બરોબર છે. એટલે કે વર્તમાન વર્ષના આગળના વર્ષના આધાર વર્ષ તરીકે પસંદ લેવાનું હોય છે. એટલે દર વર્ષે આધાર વર્ષનો પરિવર્તન થાય. શું થાય છે? દર વર્ષે આધાર વર્ષ બદલાય. કે આધાર વર્ષ એક સરખું રહેતું દર વર્ષે બદલાય, દર મહિને બદલાય. તો જો માસ આવ્યો તો મહિને બદલાય, વર્ષ આવ્યો તો દર વર્ષ. એટલે આધાર વર્ષ જે છે, બરાબર છે, એ બધે વખતે હર સમયે બદલાય છે. કે 2019 કરો તો એમાં બદલે 2020ની વાત, તો એમાં પાછું નવું વધારો 2021 તો નવું વધે. એટલે બોલો આપણે ભાગાકારમાં એક સંખ્યા ને આપણે દર વર્ષે શું થશે? ભાગાકારમાં જે P0 ની કિંમત છે, આધાર વર્ષની કિંમત, એ દર વર્ષે બદલાતી રહે છે. એટલે દર વર્ષે આધાર વર્ષ બદલાતું હોવાથી પરંપરિત આધારની રીત કહેવાય છે, બરોબર. તો દર વર્ષે આધાર વર્ષમાં પરિવર્તન થતું હોવાથી એને આપણે શું કહીએ છીએ? પરંપરિત આધારની રીત કહીએ છીએ, બરોબર છે. દર વર્ષે આધાર વર્ષ બદલાતું હોવાથી એને આપણે શું કહીશું? પરંપરિત આધારની રીત તરીકે ઓળખીશું. એટલે કે જેની વ્યાખ્યા બધી જોઈ કે કોઈ પણ ચોક્કસ વર્ષને આધાર વર્ષ ગણવામાં આવતું નથી. એટલે કોઈ એક વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરશું ને કે દર વર્ષે આધાર વર્ષ શું થશે? બદલાશે. પછી કે વર્તમાન વર્ષના આગળના વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ, કે જે વર્તમાન વર્ષ છે એનું અગાઉનું જે વર્ષ હશે એ શું થશે? આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવશે. ઉદાહરણ તમને આપો તો તમને એમ કહો 2017,
2018, 2019, 2020, 2021. તો 2018 ની વાત કરીએ તો આધાર વર્ષમાં કેવી થશે 2017, 2019 ની વાત આધાર વર્ષ કેવી થશે 2018, 2020 ની વાત કરીએ તો આધાર વર્ષ કેવી થશે 2019, અને 2021 ની વાત આધાર વર્ષ કેવી થશે 2020. એટલે અગાઉનું જે વર્ષ આવ્યું છે તમને માહિતીમાં એ શું થશે આધાર વર્ષ ગણવામાં આવશે કે દર વર્ષે આધાર વર્ષ શું થાય બદલાતું રહે છે. એટલે જ કીધું કે દર વર્ષે આધાર વર્ષ શું કરવામાં આવે છે પરિવર્તન કરવામાં આવે છે. કોઈ ચોક્કસ વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવતું નથી. બરોબર, એટલે જ છે કે કોઈ ચોક્કસ વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં ન આવતું હોવાથી અને દર વર્ષે આધાર વર્ષમાં પરિવર્તન થતું હોવાથી આ રીતને આપણે શું કહીએ છીએ પારંપરિક આધારની રીત કહીએ છીએ. શું કે દર વર્ષે આધાર વર્ષમાં પરિવર્તન આવતું હોવાથી તો દર વર્ષે આધાર વર્ષ બદલાતું હોવાથી એને આપણે શું કહીએ છીએ પારંપરિક આધારની રીત કહીએ છીએ. બરોબર, પછી આપણે સૂચકાંક કે ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. તો સૂત્ર તો એવું છે જેમાં કંઈ પરિવર્તન થશે નહીં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીત શું હતી પારંપરિક આધારની રીતની માહિતી. એની સાથે સાથે આપણે જોઈ લઈએ કે પારંપરિક આધારની રીત છે તો એક ઉદાહરણ જોઈએ પછી એના ફાયદા અને મર્યાદા જોઈશું. તો તમને ઉદાહરણ 4 આપેલું છે. શું કીધું છે કે કંપનીના વર્ષ 2014 ના દરેક 2 મહિનાના અંતે શેરના બંધ થતા ભાવ અંગેની માહિતી આપેલી છે. આ માહિતી પરથી પારંપરિક આધારિત સૂચકાંકની ગણતરી કરો. તો આપ્યું છે કેવી માહિતી કે મહિના જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બર, 22, 22, 22.20, 22, 23, 24.70 અને 26. તમને શું કીધું છે પારંપરિક આધારની રીતે સૂચકાંક. સૂત્ર તો એ જેવી છે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100 થશે. સૂત્ર તો એનું કે પરિવર્તન આવવાનું નથી. બરોબર છે. હવે જોઈએ શું છે પરિવર્તન અગાઉના વર્ષને આધાર સ્તરે. તો ખાસ એક મહત્વની વાત તમને કહી દઉં મોસ્ટ આઈપી કે પારંપરિક આધારની રીત છે. આમાં અગાઉના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું અને અગાઉની માહિતી આપણને આપેલી છે નથી આપી. તો સાહેબ એમાં ગણતરી કે એમાં કંઈ જ નહીં સીધા 100 મૂકી દેવાના. જ્યારે પણ તમને પારંપરિક આધારની રીત કીધેલી હોય બરોબર તો જે પહેલું વર્ષ છે એના તમારે સીધા કેટલા મૂકી દેવાના છે 100 મૂકી દેવાના છે. બરોબર, પારંપરિક આધારની જેટલી પણ રીત એમાં પહેલા વર્ષનો જવાબ હંમેશા 100 રહેશે. કેમ કે અગાઉની આપણને માહિતી આપેલી નથી. અગાઉની માહિતી આપી તો આપણે ગણતરી કરે કારણ કે ડિસેમ્બર અગાઉ આવી તો એની માહિતી આપે તો ઉપર કે ડિસેમ્બરની નીચે શું કરે આધાર વર્ષ તરીકે અગાઉના વર્ષની માહિતી આપેલી ન હોવાથી પારંપરિક આધારની રીતમાં પહેલા વર્ષનો સૂચકાંક પહેલા મહિનાનો સૂચકાંક હંમેશા કેટલો આવશે 100 આવશે. કેમ કે સૂચકાંકની આપણે ગણતરી કેટલાય કરીએ 100 કરીએ છીએ. તો બીજાનું શું થશે ચાલો આ વર્તમાન વર્ષ થશે. શું થશે આ P1 એટલે 22.20. હવે શું કીધું અગાઉના વર્ષ એટલે 22 ને શું કરવાનું છે એમાં 22 ગુણ્યા 100. બરોબર છે. પછી શું થશે આ મેન્યુઅલ એટલે કે 22 અગાઉનું વર્ષ એટલે 22.20 ગુણ્યા 100 થશે ને. બરોબર છે. એટલે કે આપણે અગાઉના વર્ષની જે માહિતી છે એ શું લેવાની છે. પછી જુલાઈનું શું થશે 23 છેદમાં 22 ગુણ્યા 100. પછી શું થશે સપ્ટેમ્બર 24.70 છેદમાં 23 ગુણ્યા 100 અને છેલ્લાની શું થશે 26 છેદમાં 24.70 છેદમાં 100. બરોબર, ગુણાકારમાં 100. જોયું કે આપણે નીચે અચળ આધારની રીતમાં શું નીચે ભાગાકારમાં બધે એક સરખી કિંમત લેતા હતા. બધે ભાગાકારમાં શું કરે એક સરખી કિંમત લેતા એટલે કેવી હતી એમાં એક સરખી અચળ રહેતું હતું. એમાં કે પરિવર્તન થતું નતું એટલે આપણે શું કહેતા હતા અચળ આધારની રીત.
અચળ આધારની રીતમાં શું આધાર વર્ષમાં પરિવર્તન કરવામાં ન આવતું હોવાથી એક સરખું જ રાખવામાં આવતું હોવાથી આપણે શું કહીએ છીએ અચળ આધારની રીત. જ્યારે પારંપરિક આધારની રીત છે તો તમે જો નીચે ભાગાકારમાં દર વર્ષે પરિવર્તન થાય, એક સરખું રાખવામાં આવતું નથી. અગાઉના વર્ષમાં આપણે શું કહીએ જો 22 ને ભાગાકારમાં લીધા, 22.20 ને ભાગાકારમાં લીધા, આ 22 ને ભાગાકારમાં લીધા, 23 ને ભાગાકારમાં લીધા, 24.70 ને ભાગાકારમાં લીધા. દર વર્ષે પરિવર્તન કર્યું ને, સીમા પરિવર્તન કર્યું, આધાર વર્ષમાં પરિવર્તન કર્યું કે દર વર્ષે આધાર વર્ષમાં પરિવર્તન કરવામાં આવતું હોવાથી તેને આપણે શું કહીએ છીએ પારંપરિક આધારની રીત કહીએ છીએ. આનો જવાબ લઈએ તો 96.36. બરોબર છે. પછી જોઈએ તો 103.77. બરોબર છે. એના પછી જોઈએ 104.55. બરોબર. એના પછી 107.39. બરોબર છે. એના પછી 105.26. બરોબર છે. તો આ શું હતી પારંપરિક આધારની રીત. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે નો આવ્યો? બરોબર છે. હવે એના પછી પારંપરિક આધારની રીત છે બરોબર, એના ગુણ અને મર્યાદા કે ફાયદા મર્યાદા જોઈએ. સૌથી પહેલા એના ફાયદા તો ગુણ કે આ રીતમાં આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. આમાં તમે આધાર વર્ષ પર કયું રાખવું એ કંઈ તમારે ધ્યાનમાં જ નથી કે અગાઉના વર્ષ સીધું લઈ લેવાનું. શું ઓલામાં આપણે કેવું ગોતવું પડતું, કેવું પ્રામાણ્ય વર્ષ ગોતવું પડતું હતું, સામાન્ય વર્ષ ગોતવું પડતું હતું. આમાં એવો કોઈ પ્રશ્ન આવતો જ નથી. શું કેવી રીતે કે અગાઉનું જે વર્ષ છે એ આધાર વર્ષ તરીકે લઈ લેવાનું, એ પછી ગમે તે હોય. એટલે કે આ રીતમાં આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે જે તે સમય માટે તેને અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લે. બરાબર કે અગાઉનું જે વર્ષ એ જ આધાર વર્ષ પસંદ કરવાનું હોવાથી આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ક્યાંય આવશે નહીં. બીજું, આ રીતમાં અગાઉના વર્ષ સાથે સરખામણી થતી હોવાથી ગ્રાહકોની રુચિ અને પસંદગીમાં અનુસાર નવી વસ્તુઓનો સમાવેશ કરી શકાય. જો અચળ આધારની રીતમાં છે બરાબર, તો એમાં તમે નવી વસ્તુનો સમાવેશ કરી નથી શકતા અને જે વસ્તુનો ઉપયોગ ઘટી ગયો એ તમે કાઢી શકતા નતા. એની મર્યાદા હતી ને એવી એક મર્યાદા. તો આમાં શું થશે, એનો ફાયદો થશે કેમ કે અગાઉના વર્ષને આધાર તરીકે લેવાનું હોવાથી પણ તમે એમાં નવી વસ્તુ ઉમેરી શકો અને બીજી વસ્તુ કાઢી પણ શકો. કે ગ્રાહકોની રુચિ, ટેવ અને પસંદગીમાં જે વસ્તુનો સમાવેશ તો જે વસ્તુનો ઉમેરો તે ઉમેરી શકાય અને જે વસ્તુમાં ઘટાડો એ કાઢી પણ શકતી હોવાથી બરાબર આપણે શું સૂચકાંકને શું ચોક્કસ માહિતી મળશે, તો સાચી અને સચોટ માહિતી મળશે. કે આ રીતના અગાઉના વર્ષ સાથે સરખામણી કરવાની હોવાથી ગ્રાહકોની જે રુચિ, ટેવ અને શું કે પસંદગીમાં જે નવી વસ્તુનો ઉમેરો થયો છે એ તમે ઉમેરી શકો છો, તો તેમાં વધારો કરી શકો અને જે વસ્તુનો એમનો ઉપયોગ ઘટાડી દીધો છે અને જે વસ્તુ એને ઉપયોગ કરતા નથી તેને તમે શું કરો છો, કાઢી પણ શકો છો. ત્રીજું, પારંપરિક આધારની રીતમાં નજીકના ભૂતકાળ સાથે વર્તમાન સમયની ચલની કિંમતે સરખામણી થતી હોવાથી આર્થિક, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે આ રીત ઉપયોગી છે. કે મોટે ભાગે પારંપરિક આધારની રીતનો ઉપયોગ કેમાં થાય છે તો કે આર્થિક, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે એનો ઉપયોગ થાય. તમે જો કે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો આપણે અગાઉ જ્યારે ખરીદી કરી એની સરખામણી કરીએ. દાખલા તરીકે આપણે આ વર્ષે ઘઉં ખરીદવા જઈએ તો આપણે એમ કહીએ કે ગયા વર્ષે ઘઉંના ભાવ આટલા હતા, આ વર્ષે આટલા થઈ ગયા. આગળના વર્ષ સાથે સરખામણી કરી તમે આજે એમ કહેશો કે 2010માં ઘઉંના ભાવ આટલા હતા, આ વર્ષે આટલા થઈ ગયા. ના, કોઈ એવું નહીં કહે. બરોબર, અગાઉના વર્ષ સાથે સરખામણી કરશો તો અગાઉની પહેલા લઈ ગયા ત્યારે તમે સરખામણી કરશો. દાખલા તમે તેલ લેવા ગયા હો બરાબર, તો તેલનો ડબ્બો લેવા ગયા હો તો બરાબર આતા ડબ્બો લાવ્યો તો 2 મહિના પછી તમે ડબ્બો લાવશો તેના ભાવ ઘટ્યા જ નહીં કે આના પહેલાં 2 મહિના પહેલાં લઈ ગયા હતા આટલા રૂપિયા હતા. તમે એમ કીધું કે 2015માં અમે તેલનો ડબ્બો લઈ ગયો એના ભાવ આટલા હતા, એવું તમે નહીં કહો. કેમ કે અગાઉના વર્ષ સાથે તમે સરખામણી કરશો. બરોબર છે. કેમ કે તમે હતા મોટે ભાગે તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ તો અગાઉ તમે જ્યારે ખરીદી ગયા એની કિંમત સાથે જ તમે એની સરખામણી કરશો. કાંઈ તમે 2018નું સરખામણી તમે 2020 સાથે સરખામણી નહીં કરો. દાખલા તરીકે તમે કોઈ વસ્તુ લીધી
બરોબર છે, મહિને પહેલાં. અને અત્યારે બીજી વાર લેવા જાવ તો તમે શું કહેશો કે મહિને પહેલાં હું આ વસ્તુ લઈ ગઈ તો ભાવ 50 રૂપિયા હતો અને અત્યારે 60 રૂપિયા થઈ ગયો. તમે એમ કહેશો કે 2020માં આ વસ્તુનો ભાવ 40 રૂપિયા હતો અને અત્યારે 60 રૂપિયા થઈ ગયો, એવું તમે કહેશો ને? કેમ કે નજીકના ભૂતકાળ સાથે તમે કોઈ પણ વસ્તુની સરખામણી કરશો. બરોબર છે. કે પરંપરાની આધારની રીતમાં નજીકના ભૂતકાળના સમય સાથે વર્તમાન સમયના ચલની કિંમતની સરખામણી થતી હોવાથી આર્થિક વેપાર અને વાણિજ્ય ક્ષેત્ર આ રીતનો વધારે ભાગે ઉપયોગ થાય છે. પછી આ રીતના શું હતી? ફાયદા હતા. હવે એની શું આવશે? અલગ અલગ મર્યાદાઓ છે. બરાબર કે આ રીતમાં અગાઉના વર્ષને આધાર તરીકે પસંદ લેવાનું હોવાથી ચલની કિંમતમાં થતા માત્ર ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી કરી શકાય છે. બરાબર, જો અચલ આધારની લાંબા સમયના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરતા, બહુ ભૂતકાળના વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરતા, તેથી લાંબા સમયની લાંબા ગાળાની તમે સરખામણી કરી શકતા હતા. આમાં લાંબા ગાળાની તમે સરખામણી કરી શકતા નથી. તો આમાં શું થાય કે નજીકના ભૂતકાળની નજીકના સમયની જ સરખામણી કરી શકો છો. લાંબા ગાળાની સરખામણી માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે તમારે લાંબા ગાળાની સરખામણી કરવી હોય તો તમારે અચલ આધારની રીતે શું કરવું પડશે? માહિતી મેળવવી પડશે. અને ટૂંકા ગાળાના બરાબર કોઈ પણ વસ્તુની કિંમતમાં ટૂંકા ગાળામાં જે વધારો ઘટાડો થયો એની સરખામણી કરવી તો તમે કઈ રીતે કરશો? પરંપરિત આધારની રીતનો ઉપયોગ કરશો. અને આ રીતમાં અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવતું હોવાથી ચલની કિંમતમાં થતા માત્ર ટૂંકા ગાળાના ફેરફારોની જ સરખામણી કરી શકાય છે. લાંબા ગાળાના ફેરફારની સરખામણી કરી શકાતી નથી. અને જો તમારે લાંબા ગાળાના ફેરફારની સરખામણી કરવી હોય તો અચલ આધારની રીતનો ઉપયોગ કરવો પડશે. બીજું કે આ રીતમાં કોઈ એક વર્ષ માટે સૂચકાંકની ગણતરી ભૂલ થઈ હોય તો તે પછીના વર્ષના સૂચકાંકમાં અર્થઘટનમાં ભૂલની અસર ચાલુ રહે છે. કે તમારે કોઈ એક જગ્યાએ ગણતરીમાં ભૂલ થઈ, બરોબર છે, તો એના પછીની એની અસર પણ એના પછીના જેટલા વર્ષે બધામાં અસર બતાવે છે. કે આ સૂચકાંકની ગણતરી વખતે ભૂલને અવકાશ નથી. કે એમાં ભૂલ તમારે કરવાની જરૂર નથી. જો તમે ભૂલ કરશો તો એની અસર બીજા એના પછીના વર્ષો ઉપર વધારે જોવા મળશે. બરાબર, કે આ રીતના કોઈ એક વર્ષ માટે સૂચકાંકની ગણતરીમાં ભૂલ થઈ હોય તો તે પછીના વર્ષના સૂચકાંકની ગણતરીમાં એ ભૂલની અસર જોવા મળે છે. એની કિંમતમાં વધારો ઘટાડો પણ જોવા મળે છે. ત્રીજું, આ રીતમાં મેળવેલ સૂચકાંકની ગણતરી એક સૂત્રતા રહેતી નથી. કેમ? કેમ કે દર વર્ષે તમે શું કરો? આધાર વર્ષ કેવું થાય છે? પરિવર્તન થાય છે. દર વર્ષે આધાર શું કરો? કે જો આ 22 હતા, આ 22.20, આ 22, આ 23, 24.70, દર વર્ષે આધાર વર્ષ બદલાતું હોવાથી બરાબર તમારા દાખલામાં સૂચકાંકમાં એક સૂત્રતા જોવા મળે છે. ને જોવામાં કે 100, 96, 103, 104, 107, 105 વધારો ઘટાડો થાય. અને અચલ આધારમાં તમે જો કે મોટે ભાગે શું સૂચકાંકમાં વધારો થતો જોવા મળે છે. બરોબર છે. એટલે કે અચલ આધારની રીતમાં લાંબા ગાળાના ભૂતકાળને તમે ધ્યાનમાં લેતા હોય તો તેમાં એક સૂત્રતા જોવા મળે છે. જ્યારે પરંપરિત આધારની રીતમાં બરાબર અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરતા હોવાથી તેના દ્વારા જે સૂચકાંક મેળવેલી ગણતરીમાં એક સૂત્રતા જોવા મળશે નહીં. અને છેલ્લું, કોઈ એકાદ વર્ષની માહિતી ઉપલબ્ધ ન હોય તો તે પછીના સૂચકાંક મેળવી શકાતો નથી. આપણે જોઈ શકો ને વચ્ચેની માહિતી નથી તો આપણે સૂચકાંક શું થાય? બીજા એના પછીના વર્ષનો લેવો પડે, એના પછીના મહિનાનો લેવો પડે. કે ક્યાંક કોઈ એક વર્ષની માહિતી ન હોય તો આપણે એ વર્ષની સૂચકાંક મેળવી શકતા નથી. એટલે આમાં બધા વર્ષની માહિતી હોવી જોઈએ. ત્યારે અચલ આધારની રીતમાં શું હતું કે એક વર્ષની માહિતી તમારી પાસે ન હોય, બરોબર છે, તો તમે શું કરી શકતા હતા કે 2 કે 3 વર્ષના વર્ષને સરેરાશ લઈ અચલ આધારની રીતે તમે માહિતી મેળવી શકો. પણ તમારે કોઈ એક વર્ષની માહિતી ન હોય તો તમે એ પછીના વર્ષનો સૂચકાંક મેળવી શકશો. દાખલા તરીકે જાન્યુઆરી માહિતી હોય તો તમે માર્ચનો સૂચકાંક મેળવી શકશો નહીં. તો આ શું હતા? એની મર્યાદાઓ હતી. બરોબર, કે કોઈ એકાદ વર્ષની માહિતી ઉપલબ્ધ ન હોય તો તે પછીના વર્ષનો સૂચકાંક મેળવી શકાતો નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એક દાખલો જોઈ લઈએ. ઉદાહરણ 5 તમને આપેલું છે. શું આપેલું છે? ઉદાહરણ 5 કે એક ખાદ્ય તેલની મિલમાં વર્ષ 2008 થી 15 ની મગફળી ખરીદી અંગેની માહિતી આપી છે. તે પરથી 2008 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીતે
પરંપરાગત આધારની રીતે અને 2010 અને 11 ના ખરીદીને સરેરાશ જથ્થાની આધાર વર્ષની ખરીદી તરીકે લઈ સૂચકાંકની ગણતરી કરો. બરોબર. એટલે તમારે બે ત્રણ રીતે કીધું, એક તો અચલ આધાર કીધું છે, પરંપરાગત આધારનું કીધું છે અને 2 વર્ષની સરેરાશને આધારે પણ કીધેલું છે. તો જો એ દાખલો હું તમને કરાવી દઉં ત્યારે વર્ષ આપ્યા 2008, 9, 10, 11, 12, 13, 14 ને 15. થી 2015 પછી આપ્યું છે મગફળી ખરીદી. બરોબર છે. શું છે? મગફળીની ખરીદી આપેલી છે કે 230, 250, 230, 230, 250, 230, 250, 270 ને 280, 250, 270, 280, 300 અને 300. તો આમાં તમને શું કીધું? ત્રણેય રીત. એટલે સૌથી પહેલા અચળ આધારની રીત, તમને ખબર કે આમાં બધાયના સૂત્રનું સૂત્ર એક જ આવશે, I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. અને બધાયમાં સૂત્ર લખતો નથી. ત્યારે અચળ આધારની રીતમાં અચળ આધારનું કઈ લેવાનું કીધું છે? આધારનું તમને શું કીધું? 2008 કીધું છે. શું કીધું છે? 2008. બરોબર છે. બીજો પરંપરાગત આધારની રીત. બરોબર છે. અને ત્રીજું આપેલું છે શું કીધું છે? 2010 અને 11 ની સરેરાશ. એટલે અચળ આધારની રીત છે. શું કીધું તમને? 2010 અને 11 ની સરેરાશ. શું કીધું છે? 2010, 2011 ની સરેરાશ કીધું. બરોબર. એટલે બે ની કિંમત મૂકશો. 2010 ની કેટલી છે? 230. 2011 ની 250 ભાગ્યા 2. બરોબર છે. તમે ગણતરી કરશો એટલે 450, 480, 240 થશે. શું આવશે? 240
આવશે કે નહીં આવે? બરોબર છે. હવે તમે કિંમત તમને ખબર જ છે. પહેલામાં શું થશે? એટલે 230 ભાગ્યા 230 ભાગ્યા ગુણ્યા 100. 230 છેદમાં 230 ગુણ્યા 100. એનો જવાબ કેટલો આવશે? પહેલાનો 100 આવશે ને? બરોબર છે. બીજાનું શું થશે? 250 છેદમાં 230 ગુણ્યા 100. આનો 230 છેદમાં 230 ગુણ્યા 100. ટૂંકમાં કહીએ તો તમારે શું કરવાનું છે? બધે ભાગાકારમાં કેટલા લેવાના છે? 2008 ની જે કિંમત છે, બરોબર છે, 2008 ની જે કિંમત છે એ કઈ 230 ને ભાગાકારમાં લેવાના છે. બધાને ભાગાકારમાં બધાની ગણતરી દર્શાવવાની જરૂર નથી. 2 કે 3 દર્શાવો ચાલે, બાકી તમે સીધો જવાબ લખી શકો. બરાબર. પછી આવશે 108.70. શું આવશે? 108.70. પછી આવશે 100. બરાબર. પછી કેટલું આવશે? 108.70 2011 નો. 2012 નો કેટલો આવશે? 2012 નો 117.39. 2013 નો કેટલો આવશે? 180.74. બરોબર છે. 2014 નો એટલે કે 130.43. 2015 નો એટલે કે 130.43. બરોબર છે. હવે જે પરંપરામાં શું થશે? દર વર્ષે બદલાય છે. પહેલાનો કેટલો તમને ખબર છે? અગાઉ વર્ષ આપેલું નથી એટલે કેટલો મૂકી દેવાનો? 100 સીધા મૂકી દેવાના. બીજાનું શું થશે? 250 છેદમાં 230 ગુણ્યા 250 ગુણ્યા 230 છેદમાં 108.70. બરાબર છે. પછી શું થશે? 230 છેદમાં 250 ગુણ્યા 100. અને એનો કેટલો થશે? 92 થશે. બરોબર. બાકીના જે છે વર્ષ એટલે મેં પહેલું, બીજું, ત્રીજું 2011, 12, 13, 14 ને 15 એ દાખલા તમારે જાતે ગણતરી કરવાની છે. હું કરાવીશ નહીં. બરોબર. પ્રેક્ટિસ માટે. પછી જોઈએ કે અચલ આધારિતમાં સરેરાશ છે એટલે શું કરશું? ભાગાકારમાં 240 બધામાં 230 છેદમાં 240 ગુણ્યા 100 કેટલા આવશે? 95.83. પછી શું થશે? બીજાનું 250 છેદમાં 230 ગુણ્યા 100. બરોબર છે. એટલે આવશે 104.70. બરાબર. અને ત્રીજાનું 2010 નું 230 છેદમાં 240 ગુણ્યા 100. અને ત્રીજાનું કેટલું આવશે? બરોબર છે. 95.83. બાકીના 2011, 12, 13, 14 ના દાખલા તમારે ગણવાના છે. ગણતરી તમારે કરવાની છે. બરોબર છે. તો અહીં સુધી આપણે રાખીએ છીએ. એટલે આપણે બે રીત, અચલ આધારની રીત, પારંપરિક આધારની રીત, બેની વ્યાખ્યા, બેની માહિતી, બરોબર, બેના ફાયદા, બેની મર્યાદા, બરોબર, અને બેના દાખલા. તો આ બધું તમારે પાકા ચોપડામાં લખવાનું છે. બીજું તમારે બે ચોપડા બનાવી, થિયરીનો ચોપડો અલગ, દાખલાનો ચોપડો અલગ. બરોબર છે. તેટલીમાં થિયરી કીધી, ચોપડા અલગ ચોપડામાં લખવાનું છે. અને જેટલામાં મેં દાખલા કીધા કે તમારે 1 થી 5 ઉદાહરણ ચોપડામાં લખવાના છે, એ અલગ ચોપડામાં લખવાના થશે. હવે પછી આપણે અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીતમાં, બરોબર છે, સામાન્ય સૂચકાંક, ભાવના સામાન્ય સૂચકાંક જે આપણે ભણી ગયા, સૂત્ર ભણી ગયા, એની ગણતરી આપણે જોઈશું. એના પછીના બે દાખલા એવા રહેશે કે આપણે ભાવના સામાન્ય સૂચકાંકને આધારે
ગણતરી કરવાની થાય અને પછી આપણે સ્વાધ્યાયના દાખલા ગણશો તમને બીજા દાખલા શું આપશું હોમવર્કમાં. પરંતુ આજનું તમારું હોમવર્ક લેસન જોઈએ તો કે આપણે જેટલું ચાલી જેટલી પણ થિયરી ચાલી અલગ ચોપડામાં બરોબર છે, જેટલી પણ ચાલી અને જેટલા પણ ઉદાહરણ છે એ પણ બીજા ચોપડામાં લખવાનું છે. કારણ કે તમને બહુ જલ્દી જાણ કરવામાં આવે છે કે તમારા શાળાએ એ ચોપડા જોવા માટે મોકલવાના છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તમને ન સમજાય તો મારો પર્સનલી કોન્ટેક્ટ કરી શકો. વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો. જય ભારત.